ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ બધાને મારી ચેનલમાં સ્વાગત છે. તમને હું આજે તો ગાંધીનગરની શેર કરાવવા જઈ રહી છું. આવો ત્યારે બધા જ મારી સાથે સાથે આવો. જો આ ભાઈના ઘરનું ગાર્ડન છે. ગાર્ડનમાં બૌદ્ધ ભગવાનની મૂર્તિ પણ જોઈ ને તમે. ચાલો ત્યારે આવી ગયા છીએ અમે રોડ ઉપર. આવો બધાને હું શેર કરાવીશ ગાંધીનગરમાં ભાઈ. હા જો આ મારો ભત્રીજો, નાનકડો એવો ભત્રીજો મારી જ બાજુમાં ગાડી ચલાવશે. એ મને એવું ફીલ થાય છે કે મારા જ ખોળામાં રમેલું મારું જ બાળક એની જ ગાડીમાં હું બાજુમાં બેસી અને એટલું મસ્ત એવો હર્ષનો અનુભવ કરી રહી છું હું. તમે જોઈ રહ્યા છો જો મારો નાનકડો એવો લાડકો દીકરો. ચાલો ત્યારે તમને બધાને મારા દેરાણી, મારા નણંદબા જય શ્રી કૃષ્ણ કહે છે. ચાલો ત્યારે બધા આવી જાઓ એમ પણ કહે છે. ચાલો હવે ડીઝલ પુરાવી દઈએ ભાઈ. હા, આપણે ખોરાક જોઈએ તો પણ આપણા વાહનને પણ જોઈએ ને ખોરાક, તો એમને પણ ડીઝલ પુરાવી દઈએ એટલે આગળ આપણે શેર કરી શકીએ. બરાબર ને? હા જો તમને હું લીલા હોટલ સામે દેખાય છે. જો લીલા હોટલ પણ બતાવીશ તમને. જેટલું મારાથી બનશે એટલું બતાવવાની કોશિશ કરતી રહીશ. જો મસ્ત એવી લીલા હોટલ છે આ ગાંધીનગરમાં. અને આપણે ચલો જઈએ છીએ આગળ. ચલો ત્યારે હવે જઈ રહ્યા છીએ આપણે રોડ ઉપર. હવે આપણે અંડરપાસ થઈને આગળ જઈશું. તમને અંડરપાસ પણ બતાવી. જો કેટલું મસ્ત વાતાવરણ છે. અત્યારે વાગી ગયા છે લગભગ 5 વાગી ગયા છે. તમને હું ગાંધીનગરની શેર કરાવું છું. જો મસ્ત એવા છે ને લોકેશન. કેવું લાગે છે તમને? જે ગાંધીનગરમાં રહીને મારો વિડીયો જોતા હશે એને તો ખ્યાલ આવી જ જશે ભાઈ કે આ કયો રોડ છે. હે ને? જોઈ શકો છો તમે. મસ્ત એવું વાતાવરણ અત્યારે ખીલી ઉઠ્યું છે ભાઈ. હા, અમે જઈ રહ્યા છીએ. આજે તો હું ગાર્ડનમાં મસ્ત એવું લોકેશન પણ તમને બતાવીશ જ આગળ. જોઈજો જ બધા તમે. ચલો ત્યારે અંડરપાસ થઈ અને અમે સેક્ટર 1ના લેકે જઈ રહ્યા છીએ. હા, તમને ગાર્ડનની મેં વાત કરી ને આગળ. એ ગાર્ડન એટલું મસ્ત છે તો તમને હું આગળ બતાવીશ. તમે જોઈ શકો છો કેટલું મસ્ત વાતાવરણ ખીલી ઉઠ્યું છે કંઈ. જો આ અંડરપાસથી આપણે ઉપર ગાંધીનગરની શેર કરવા માટે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કેટલું મસ્ત આસપાસનું વાતાવરણ પણ એમ થાય કે બસ ખીલી જ ઉઠ્યું છે ભાઈ. હા, આવો ત્યારે બધા જ ને હું આગળ બતાવતી જ રહીશ ભાઈ. ચાલો ત્યારે જઈ રહ્યા છીએ ભાઈ. ધીરે ધીરે મારો ભત્રીજો મસ્ત એવી ગાડી ચલાવે છે. તમે જોઈ શકો છો. હા, આમાં પણ કાંઈ ભૂલ થતી હોય તો કમેન્ટમાં બધા કહેજો જ ભાઈ. હા, મારો ભત્રીજો પણ એવું જ કહે છે તમને. જો કે કમેન્ટમાં કહેજો કાંઈ ભૂલ થતી હોય તો. આવો ત્યારે ચાલો ત્યારે આગળ તમે જ્યાં સુધી ગાર્ડન ના આવે ત્યાં સુધી આસપાસના લોકેશન તમે જોઈ શકો છો. હે ને? હા, જો તમને બતાવી રહીશું ગાંધીનગરમાં. તમને બધાને શેર કરાવી રહીશું બધું જ. જો તમને બતાવી રહીશું આસપાસના લોકેશનમાં. તમે અહીં રહેતા હશો એને તો ખ્યાલ જ હશે. આવો ત્યારે જો હવે આપણે જે રાહ જોઈ રહ્યા હતા એ અત્યારે આપણે પહોંચી ગયા ગાર્ડનમાં ભાઈ. હા, જો આ ગાર્ડન એટલું મસ્ત છે. તમે અંદરથી જોઈ શકો છો. જો કેટલું સરસ મજાનું ગાર્ડન છે. બધા જ અહીંયા નાના બાળકોને લઈને પણ એટલું મસ્ત એન્જોય કરતા હોય છે. જો આવો ત્યારે બધાને અમે લઈ જઈએ. ચાલો ત્યારે મારા દેરાણી અને મારા નણંદબા પણ આગળ થઈ ગયા હવે ભાઈ. હા, ને નાનું એવું મસ્ત એવું તળાવ પણ છે. અને આ નાના ફૂલ છે. જો હે ને? ફૂલ છોડ એટલા મસ્ત છે અહીંયા. જોયા મેં અલગ રીતના બધા જ ફૂલ છોડ અમે જોયા ભાઈ. નવીન પણ લાગી ગયા મને. હા, જો આ તળાવ પણ છે. તળાવમાં એટલા મસ્ત એવા પક્ષીઓ હમણાં રમતા હશે કાંઈ કે ના પૂછો વાત. હા, જોઈ શકો છો તમે. મારા નણંદ પણ તમને હેલો બાય કહી રહ્યા છે. આવો ત્યારે તમને સરસ મજાનું ગાર્ડન બતાવી રહીશું. અને આ પણ બધું લોકેશન જો આ તમે જોઈ શકો છો. 2 બગલાના સ્ટેચ્યુ પણ તમને બતાવ્યા અમે. જો મસ્ત એવું ગાર્ડન છે ને. આ મારા દેરાણી કહી રહ્યા છે ભાઈ આ લોકેશન કેવું સારું છે. એમ અમે વાતો પણ કરી રહ્યા છીએ. અને આગળ તમે જોજો હમણાં બહુ મસ્ત એવા નાના ફૂલ, મોટા ફૂલ. ચાલો ત્યારે આ ગાર્ડનની શેર કરો ભાઈ. બધા જ મસ્ત એવા ગુલાબી કલરના નાના ફૂલ પણ છે. જો કેટલી સરસ મજાની વાડ કરેલી છે ભાઈ ફૂલની. અમને તો બહુ જ મજા આવી અહીંયા. એટલી મજા આવી. અમે 3 જણા હોય એવો એન્જોય કર્યો કાંઈ કે ના પૂછો વાત.
જો સરસ મજાનું મોરનું ટેચું પણ તમને બતાવ્યું મેં, હે ને. આગળ બગલાનું બતાવ્યું, અહીંયા મોરનું બતાવ્યું છે ને. મસ્ત એવા ફૂલ, હું કહેતી હતી ને હમણાં કે ગુલાબી કલરના નાના નાના ફૂલની વાડ છે. જો આ વાડ તમે પહેલી વાર જોઈ હોય ને એવું મને તો લાગે છે ભાઈ. તમને કેમ લાગે છે તો મને થોડું કમેન્ટમાં કહેજો જ ભાઈ. જો આ નાનું એવું તળાવ છે, એમાં તળાવમાં એવા મસ્ત નાના નાના બતકા એટલા મસ્ત તરતા હોય છે, સરસ મજાના. જો મસ્ત એવું તમને લોકેશન હું બતાવી રહી છું. જો મસ્ત એવા તરશે હમણાં, અને એવા ઝૂમતા મેં જોયા બતક, સરસ મજાના નાના નાના. ચાલો ત્યારે જો આ બતક એના બચ્ચાઓ હારે, એના ફેમિલી હારે એટલો એન્જોય કરી રહ્યા છે. અમે જોયું, એટલી મજા આવી અમને, કાંઈ કેટલી મસ્ત એન્જોય કરી રહ્યા હતા હો ભાઈ. અને અહીંથી બધા સેટરડે સન્ડે અમદાવાદથી પણ ફરવા આવતા હોય છે ભાઈ. હા, સેટરડે સન્ડે નાના છોકરાઓ મોટા છોકરાઓ પ્રવાસી પણ આવતા હોય છે. એટલું મસ્ત ગાર્ડન જોયું અમે, કાંઈ કે ના પૂછો વાત. સરસ મજાનું ગાર્ડન. જો નાના નાના બચ્ચાઓ તો એટલા ઝૂમતા હતા. હા, જ્યાં અમે ફરી રહ્યા છીએ એ સેક્ટર 1નો લેક છે. આને સેક્ટર 1નું લેક કહેવામાં આવે છે. જો મસ્ત એવા રોડ પણ, મસ્ત એવા ઢાળવાળા ઊંચા નીચાને એટલા મસ્ત રોડ હતા. અમે ફોટા પણ પડાવ્યા ભાઈ. અમે મસ્ત એવો એન્જોય કર્યો, ફોટા પડાવ્યા. નાના નાના જો નાના નાના કુંડાઓ, નાના નાના ગોળ ગોળ થળિયાઓ હોય ને, એમાં એટલા મસ્ત ફૂલ જોવા મળ્યા અમને, કાંઈ કે ના પૂછો વાત. જો રંગબેરંગી ફૂલો જોવા મળ્યા. આપણે તો કુંડામાં વાવીએ ને તો આવા તો થાય નહીં ભાઈ, હે ને. કેમ લાગે છે તમને એવું? સાચી વાત છે ને. જો આ તળાવ કેટલું મસ્ત આમ ચારેય બાજુથી જોવા મળે છે ભાઈ. બતકે ચારેય બાજુથી જોવા મળતા હતા અમને ભાઈ. અને મસ્ત એવું ગાર્ડન છે ને, અમને તો બહુ જ એન્જોય કર્યો અમે તો. જો આ મંડપની જેમ ફ્લાવર વેલ બનાવીશ ભાઈ. હા, કેવા સરસ મજાના ઉપર વેલા ચડી ગયા હતા. અને અહીંયા નીચે પણ બેસાય એવા મસ્ત એવા બેસવાના બાકડા પણ હતા. જો છે ને ફ્લાવર મસ્ત એવા વ્હાઈટ વ્હાઈટ. તો સરસ એન્જોય કર્યો અમે ભાઈ. અમને સરસ ગમ્યું ભાઈ. કેટલું મસ્ત વાતાવરણ છે. જો નાના નાના બાળકો પણ એટલા રમે છે, ઝૂમી ઉઠ્યા છે. ફરતા ગાર્ડન છે અને વચ્ચે તળાવ છે નાનું એવું, હે ને. જો કોઈ નાસ્તો લઈ આવીને પણ નાસ્તો પણ કરી રહ્યા છે. નાના બાળકો માટે રમવાના રમકડા અને એવું બધું લઈ આવીને નાના બાળકોને રમાડી રહ્યા છે. જો તમને એ પણ બતાવ્યું મેં. અને હવે આગળ તમને મસ્ત એવા ફૂલોમાં લઈ જઈ રહી છું હું. ફૂલો આગળ લઈ જઈશ. કેટલા મસ્ત ફૂલોથી સજી ધજી અને મસ્ત બનાવેલું હું તમને બતાવીશ. જો આ નીચેથી લોકેશન કેટલું મસ્ત છે, જોવું ને તમે, હે ને. જો મસ્ત એવા આ થળિયા મેં કીધું ને, થળિયા વાવ્યા. આવો ત્યારે જો મસ્ત એવા ફૂલ, હું કહેતી હતી ને કે ફૂલો તમને હું બતાવવાની કોશિશ કરીશ. સરસ એવા ફૂલ છે ને. કેવું સરસ મજાનું લોકેશન હતું, કાંઈ કે ના પૂછો વાત. ઘણું આગળ મેં આખું ગાંધીનગરમાં અમે ફર્યા હતા, પણ એ હવે આગલા બ્લોકમાં બતાવીશ. હું તમને બતાવવાની કોશિશ પણ કરીશ. હા, જોઈ શકો છો તમે. અને આ મારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને નવા છો તો કમેન્ટ કરીને જ જજો ભાઈ. હા, જો તમે જોઈ શકો છો કેટલા મસ્ત એવા ફૂલોથી સજી ધજી. હા, જો અમે તો ખૂબ એન્જોય કર્યો ત્રણેય. મારો ભત્રીજો પણ હતો હારે, એ પણ ગાડીમાં જ બેઠો હતો. અને અમે તો ખૂબ એન્જોય કર્યો. તમે શું કહેવા માગો છો એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. કાલના બ્લોગમાં હું બતાવવાની કોશિશ કરીશ. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. આજનો બ્લોગ પણ પૂરેપૂરો જોજો અને કાલનો પણ પૂરેપૂરો જોજો. મસ્ત તમને બધાને મજા જ આવશે ભાઈ. ચાલો ત્યારે આવજો બધા.